હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો આ ફોન છે। આ રીતે એનું બોક્સ છે અને એની પ્રાઇસ પણ હું તમને જણાવીશ આ વિડીયોની અંદર। તો આ મોબાઈલની ઉપર બોક્સની ઉપર 1999 રૂપિયા પ્રાઇસ છે, પણ આ માત્ર 700 રૂપિયામાં આ ફોન આપણને પડે છે। તો આ ફોનની અંદર 123 રૂપિયાનું રિચાર્જ આવશે, 28 દિવસની વેલિડિટી આવશે અને 500 MB ઇન્ટરનેટ આવશે રોજનું 28 દિવસ લગીને। અને આ રીતે આ બોક્સ છે। અને હવે આપણે બોક્સની ઉપર જે માહિતી કંપનીએ આપેલી છે કે અંદર શું શું આવે છે હું તમને જણાવું છું। 1.77 ડિસ્પ્લે આવશે, 1000 mAh બેટરી આવશે, રિયર 0.3 કેમેરા છે, HD વોઇસ કોલિંગ છે અને LED ટોચ છે। જીઓ સિનેમા આવશે, જીઓ સાવન છે, જીઓ પે અને જીઓ ટીવી અને જીઓ ચેટ। આ રીતે અંદર એપ્લિકેશનો આવે છે। આ રીતે આ બોક્સ છે, આજે આપણે આને અનબોક્સિંગ કરીશું। આ રીતે કંપની કોથળી આલે છે, કટરથી કાપી લઈશું આ રીતે, અને આ કોથળી કાઢી લઈશું પહેલાં બોક્સ ઉપરથી। આવે આ રીતે બોક્સ ઉપરથી આ કોથળી કાઢી લઈશું અને એક સાઈડ પર મૂકી દઈશું। આ રીતે ફોન છે જુઓ, અને સીલ ફોન છે જુઓ, સીલ જ છે। અહીં પણ બતાવી દઈશ, જો આ સીલ ફોન છે અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું। આ કટરથી આ બોક્સને હવે કટ કરી નાખીશ। આ રીતે કટ કરી નાખ્યું, કટર સાઈડ પર મૂકી દઈશું આપણે। અને આજે આપણે એને અનબોક્સિંગ કરીશું। આ રીતે બોક્સ સાઈડ પર મૂકી દઈશું। આ છે મોબાઈલ, આ છે વોરંટી કાર્ડ છે, આ ચાર્જર છે અને આ જેલ છે। આ જેલ છે, આ જેલ છે, એ પણ સાઈડમાં મૂકી દઈશું। અને આ બેટરી છે કાર્બન કંપનીની। આ છે વોરંટી કાર્ડ છે, જીઓ ભારત K1 4Gનું વોરંટી કાર્ડ છે। આ વોરંટી કાર્ડ છે અને આ રીતે વોરંટી કાર્ડ આવશે, જો ચોપડી છે। આ પણ મૂકી દઈશું સાઈડ પર। આ છે કાર્બન કંપનીનું ચાર્જર છે, જો હું તમને બતાવું, આ કાર્બન કંપનીનું ચાર્જર છે। અને આ રીતે V8 ચાર્જર આવશે, જો ઠેક નજીકથી બતાવીશ, V8 ચાર્જર આવશે। આ રીતે આ ચાર્જર છે અને આ બેટરી છે। આપણે આ વેપરમાંથી, આ કોથળીમાંથી કાઢીશું હવે। આ કાર્બન કંપનીની બેટરી છે, નોકિયાની અંદર આવતી હતી એ ટાઈપની આ કાર્બન કંપનીની બેટરી છે, BL5C કહેવાય મને। આ બેટરી છે, આ ફોન છે। આ રીતે એનો લુક છે, જુઓ, આ રીતે સારી ક્વોલિટી છે। અને આ રીતે એનું કીપેડ છે, જો આ રીતે કીપેડ છે એનું। અને આ રીતે પાછળ 0.3 રિયર કેમેરો છે અને આ સ્પીકર છે। અને આ કાર્બનનો લોગો છે ને ઇનસાઇડ લખેલું છે, જીઓ ઇનસાઇડ। રીતે 3.0 MP કેમેરો છે અને સ્પીકર છે, કાર્બન કંપનીનો આ લોગો છે અને જીઓ ઇનસાઇડ લખેલું છે, જો આ રીતે। અને આ રીતે એનું ફોન છે। આ છે LED ટોચ છે, આ છે V8 ચાર્જર છે, 0.5mm જેક છે અને આ માઇક છે। આ રીતે ફોન છે। તો આપણે આનું પાછળનું આ ઢોકણું ખોલીશું। આ રીતે એનું ઢોકણું આવશે, જો હવે ઢોકણું આવું કોઈ પણ વસ્તુ આમ મચેડીશું ને તો આ ભાગશે નહીં, આ ઢોકણું। અને આ પાછળ એની સિમ કાર્ડ નાખવાનું અને અહીં આગળ મેમરી કાર્ડ નાખવાનું। 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે। અને આ રીતે ફોન છે। તો આપણે હવે અંદર આ બેટરી નાખીશું, આ રીતે બેટરી નાખીશું અને આ ફોન પાછળ હવે બેક કવર પાછળ લગાવી દઈશું। આ રીતે બેક કવર લગાવી દઈશું અને આ ફોન ઓન કરીશું હવે। આ ફોન કાર્બન કંપનીનો છે અને આ રીતે એનો મોટો અવાજ છે। આ મોટા સાઉન્ડવાળો ફોન છે। અને હવે લેંગ્વેજ સિલેક્ટ કરીશું, પછી સ્કીપ કરી દઈશું। આ રીતે સ્કીપ કરશું એટલે મેનુ ખુલશે। આ રીતે મેનુ છે। પહેલાં તો આવશે કોલિંગનું આવશે, કોન્ટેક્ટ છે, પછી મેસેજ છે અને આ ટૂલ્સ છે, આ જીઓ સાવન છે
જીઓ સિનેમા છે, આ છે જીઓ સિનેમા છે, આ છે જીઓ ટીવી આવશે અને આ મલ્ટીમીડિયા આવશે. મલ્ટીમીડિયાની અંદર વોઇસ રેકોર્ડિંગ આવશે, મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયો આવશે, રેડિયો આવશે અને ફોટો આવશે. આ છે નોટ્સ, આ ફાઇલ મેનેજર છે અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે. આ છે સેટિંગની અંદર આવશે કનેક્ટિવિટી આવશે, ડિસ્પ્લે આવશે, પ્રોફાઇલ આવશે, કોલ સેટિંગ આવશે, ફોન સેટિંગ આવશે અને સિક્યુરિટી. અને આ રીતે ક્લોક એટલે કે એલાર્મની અંદર આની અંદર આવશે. આ રીતે કેમેરો છે અને આ છે જીઓ પે, એટલે કોઈ પેમેન્ટ કરવું હોય તો જીઓ પેથી કરી શકાય. અને આ છે જીઓ ચેટ અને આ રીતે ફોન છે. હવે આ ટોચ તમને હું 0થી ચાલુ કરીને બતાવીશ. આ રીતે જો ટોચ ચાલુ કરીને બતાવીશ તમને હું. પહેલી ટોચ આ રીતે ટોચ છે અને 0થી જ બંધ થશે. થોડીક વાર દબાઈ રાખશો એટલે બંધ થઈ જશે. આ રીતે આ ટોચ આવશે, આ V8 ચાર્જર આવશે અને 3.5mm જેક ને આ માઇક છે. અને આ રીતે ફોનનો લુક છે અને આ રીતે ફોન છે.